રાજકોટના બહુમાળી ચોક ખાતે CYSS દ્વારા વિરોધ પ્રદર્શન કરીને રસ્તો રોકવામાં આવ્યો હતો, જેમાં મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ લાડલાભાઈ યોજના શરૂ કરવામાં આવે તેમ CYSSએ અનોખો વિરોધ કર્યો હતો। વિરોધ પ્રદર્શનમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, CR પાટીલ અને ભૂપેન્દ્ર પટેલના માસ્ક પહેરીને વિરોધ કર્યો હતો। મોદી અને અમિત શાહ સહિતનાઓએ માસ્ક પહેરી લોલીપોપ આપી હતી અને ભાજપ સરકાર હાય હાયના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો। लॉलीपॉप सरकार ने हमको दिया क्या? लॉलीपॉप लॉलीपॉप सरकार तेरी तानाशाही नहीं चलेगी भाजपा तेरी तानाशाही नहीं चलेगी लॉलीपॉप ગુજરાતની જનતાને શું આપશો? लॉलीपॉप ગુજરાતની જનતાને શું આપશો? लॉलीपॉप ગુજરાતની જનતાને શું આપશો? અરે ભાજપ चलेगी सरकार ने हमको दिया क्या? लॉलीपॉप क्या लॉलीपॉप लॉलीपॉप आपने मोदी जी क्या दिया? लॉलीपॉप लॉलीपॉप વિરોધ પ્રદર્શનનો અમારો એ એજન્ડા છે કે મહારાષ્ટ્રની અંદર ભાજપની સરકાર હોય ત્યારે તે તાજેતરમાં જેમણે એક યોજના જાહેર કરેલી છે લાડલાભાઈ અને લાડલી બહેન યોજના, તેની અંદર ધોરણ 12 અને એની ઉપરથી અભ્યાસ કરતા હોય કે કરી ચૂકેલા હોય તે યુવાનોને તે દર માસે 6,000 કે 6,000થી વધુની નાણાકીય સહાય આપશે। ત્યારે અમારી સ્પષ્ટ એવી માંગ છે કે ગુજરાતની અંદર 27 વર્ષ થયા ભાજપની સરકાર હોય તેમ છતાં ગુજરાતના વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે આવો અન્યાય કેવી રીતના? તો ત્યારે અમારી મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલને સ્પષ્ટ એવી માંગ છે કે તમે આ અત્યાર સુધી લોલીપોપો જે આપ્યા છે એ લોલીપોપ આપવાનું બંધ કરો અને તાત્કાલિક ધોરણે આ લાડલાભાઈ અને લાડલી બહેન યોજના છે એ ગુજરાતના યુવાનોને જાહેર કરી અને અમલમાં મૂકવામાં આવે।